આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. તો આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાની અંગે સત્તાવાર જાહેરાત, ખેલાડીઓ દ્વારા ઉત્સાહભેર આવકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં નાગરિકોને દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત ખુખરી સ્મારક જોવા કરી અપીલ. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાનો પ્રારંભ. પદયાત્રાના માર્ગ પર સરદાર ગાથા કાર્યક્રમોનું આયોજન. મતદાર યાદીની ખાસ સઘન સુધારા ઝુંબેશ એસઆઈઆર હેઠળ રાજ્યભરમાં કામગીરી પૂરજોશમાં. ડાંગ જિલ્લો ડિજિટાઇઝેશનમાં મોખરે. અને સોમનાથમાં યોજાયેલા કાર્તિકી પૂનમના મેળામાં માનવ મહેરામણ. નમસ્કાર શ્રોતા મિત્રો. દેશમાં રમતગમત નગરી તરીકે નામના મેળવી રહેલા અમદાવાદ શહેરને તાજેતરમાં એક નવી વૈશ્વિક ઓળખ મળી છે. 2030માં થનારી કોમનવેલ્થ એટલે કે રાષ્ટ્રમંડળ રમતો માટે યજમાન તરીકે અમદાવાદની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જે સમગ્ર દેશ માટે એક ગૌરવની પળ છે. શ્રોતા મિત્રો, આ ગેમ્સના આયોજન થકી અમદાવાદ શહેરને રમતગમત ક્ષેત્રે નવી આધુનિક પાયાભૂત સુવિધા મળશે. અહીંના રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ પણ મળશે અને વૈશ્વિક સ્તરે અમદાવાદને એક નવી ઓળખ મળશે. આ સિદ્ધિની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. દેશના રમતવીરોનો ઉત્સાહ પણ વધ્યો છે. સાંભળીએ પેરાલિમ્પિક ખેલાડી ભાવના ચૌધરી શું કહે છે આ સિદ્ધિ અંગે. સૌથી પહેલા તો પૂરા દેશ માટે અને જે પણ ખેલાડીઓ છે એમના માટે ખુશીની અને ગર્વની વાત છે. અને મારા માટે પણ બહુ ખુશીની વાત છે કે ગુજરાતમાં અમદાવાદમાં 2030ની જે કોમનવેલ્થ ગેમ થઈ રહી છે, મોદીજીનું સ્પોર્ટ્સમાં શરૂઆતથી જ સપોર્ટ સારો છે અને એ સતત ખેલાડીઓને મોટિવેશન કરતા આવ્યા છે અને એમના માટે કોશિશ કરતા હોય છે કે સ્પોર્ટ્સને આપણે કેવી રીતે આગળ વધારીએ અને દેશનું જે ખેલ પ્રત્યેનું પ્રદર્શન છે એ વિશ્વમાં એક અલગ પહેચાન કેવી રીતે બનાવીએ એ માટે સતત મોદીજી સપોર્ટ કરતા રહે છે. એમનું જે વિઝન હતું એ 2030નું કોમનવેલ્થ ગેમ પછી જે રિઝલ્ટ હશે, જે ભારતનું એક વિશ્વમાં અલગ જ પહેચાન આપશે, ત્યારે એ વિઝન પૂરું થઈ જશે. આ અંગે કબડ્ડી ખેલાડી સાક્ષીએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. સાંભળીએ સાક્ષીનો પ્રતિભાવ. हमारे लिए तो बहुत सौभाग्य की बात है कि 2030 की कॉमनवेल्थ गेम जो इंडिया में होने जा रही है, इंडिया इसको होस्ट करेगा, जिससे कि प्लेयर को और ज़्यादा फैसिलिटी मिलेगी. और 2030 के लिए अभी से जोरों शोरों से तैयारी स्टार्ट कर दी गई है, जिससे कि प्रधानमंत्री जी अब इतनी फैसिलिटी दे रहे थे कि हर एक गेम में, जैसे वर्ल्ड कप हुआ, अभी क्रिकेट वर्ल्ड कप हुआ, कबड्डी वर्ल्ड कप हुआ, उन सभी में गोल्ड मेडल आया इंडिया का. तो अभी आगे भी ऐसा लग रहा है कि खेलों में इंडिया का नाम तो ऊंचा ही रहेगा. अच्छा ही है कि जिसमें अपने फैमिली वाले भी आ सकते हैं, कोचेज भी आ सकते हैं, अपने फ्रेंड्स भी देखने आ सकते हैं, जिससे कि थोड़ा प्लेयर को और ज़्यादा मोटिवेशन मिलेगा अच्छा करने के लिए. थोड़ा जैसे होम ग्राउंड होता है तो सब ऐसे सोचते हैं कि अच्छा करना है, थोड़ा अच्छा देना है, तो इससे युवा और भी अच्छा प्रैक्टिस करेंगे और अपना टारगेट लेके चलेंगे कि गोल्ड ही लेके आना है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં નૌકાદળને લગતા પ્રવાસનની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ નાગરિકોને દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત खुखरी म्यूजियम जोवा अपील करी छे. प्रधानमंत्री कहे छे, साथियों, जो लोग नेवी से जुड़े टूरिज्म में रुचि रखते हैं, उनके लिए हमारे देश में बहुत सी जगह हैं जहां जाकर उन्हें बहुत कुछ सीखने को मिलेगा. देश के पश्चिमी तट पर गुजरात के सोमनाथ के पास एक जिला है दीव. दीव में आईएनएस खुखरी को समर्पित खुखरी मेमोरियल एंड म्यूजियम है. मैं आप सभी से विशेषकर मिलिट्री हिस्ट्री में रुचि रखने वाले लोगों से आग्रह करता हूं कि आप इन म्यूजियम्स को देखने जरूर जाएं. આ સ્મારકના સંચાલન કરનાર નૌસેનાના ભૂતપૂર્વ સેનાની વકીલ સિંહે પણ પ્રધાનમંત્રીએ આપેલા પ્રોત્સાહન અંગે આભાર વ્યક્ત કર્યો છે અને આ જહાજના ઐતિહાસિક પ્રવાસ અંગે માહિતી આપી છે. जय हिंद. ये जहाज 1989 में मझगांव डाक लिमिटेड मुंबई में बनी थी. इसको 32 ईयर्स सर्व किया. एक कार्वेट क्लास की जहाज है. इसने 32 साल सेवा दिया नौसेना में. 1989 से लेके 2021 तक इसने सर्व किया ईस्टर्न नेवल फ्लीट में. इसको रिटायरमेंट के बाद, डीकमीशनिंग के बाद में विशाखापट्टनम से दीव में खड़ा किया गया है, क्योंकि जैसा कि आप लोग को पता होना चाहिए, 1971 में हमारी ये खुखरी
जब भारत पाकिस्तान युद्ध हुआ था तो वो हमारी एक खुखरी बहुत बहादुरी से लड़ी थी, पाकिस्तान के मुंहतोड़ जवाब दिया था। उस युद्ध में हमारी नौसेना ने 4 दिसंबर को 4 जहाज डुबाए थे और उस युद्ध में हमारी एक खुखरी भी यही दीव के पास ही डूबी थी, जिसमें हमारे 194 जवान शहीद हुए थे। उस शिप के कैप्टन जो थे, कैप्टन महेंद्र नाथ मुल्ला, उन्होंने अपने 67 सोल्जर्स को बचाया था, लेकिन खुद शिप के साथी शहीद हुए थे। तो उन शहीदों की याद में दीव में एक वार मेमोरियल भी बनाया गया है और उसी कड़ी में ये दूसरी खुखरी जहाज दोबारा रखा गया, जिससे कि हम अपने न्यू जनरेशन को मोटिवेट कर सकें, अपने नए जनरेशन को बता सकें हम भी अब नौसेना या सेना जिसमें ज्वाइन करें। तो आप सभी का स्वागत है, आप आइए कभी भी दीव में, जहाज को एक्सप्लोर करने का पूरा आपको सहयोग मिलेगा। यहाँ हमारे एक्स इंडियन नेवी के सोल्जर्स तैनात हैं जो कि आपको पूरी की पूरी सहायता करेंगे, गाइड करेंगे। સાંભળીએ આ ખુખરી સ્મારકની મુલાકાત લેનાર પ્રવાસીઓ શું કહે છે એના વિશે। મારું નામ અંજલિ બારૈયા છે। અમે લોકો વેરાવળથી અહીંયા ટુરિસ્ટ તરીકે આવેલા હતા। તો મન કી બાત જે છે એમાં નરેન્દ્ર મોદી સરે ખુખરીના બારામાં કીધું હતું, તો એનાથી પ્રોત્સાહિત થઈને સ્પેશિયલી અહીંયા આવેલા હતા। ઇન્ફોર્મેશન કે જે અત્યારના યુથને નથી ખબર, તો એ ખબર પડવી જોઈએ, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। અને બધા કોલેજીયસ કે સ્કૂલવાળા તરફથી બીજા સ્ટુડન્ટને પણ એ લોકો અહીંયા આવવા માટે પ્રેરિત કરે। આ એક યુનિક શિપ છે, બીજા શિપની કમ્પેરમાં આ શિપ એમ જોવા નથી મળતું, તો એના વિશે જાણવામાં અને એને જોવામાં અને મેઇન વાત તો કે એનાથી શીખવામાં જે મળે છે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। मैं विजेंद्र सिंह रावत हूँ। मैं उत्तराखंड से इधर घूमने आया हूँ। INS खुखरी जो एज अ म्यूजियम यहाँ मतलब रखा हुआ है, तो हमें बहुत एक्साइटमेंट थी उसको देखने के लिए, क्योंकि ऐसा मौका मिलता नहीं है कि आपको कोई वॉरशिप जो है कि उसमें एंटर करने का मौका मिलता नहीं है। हम थैंक यू करते हैं गवर्नमेंट को जो ऐसे पब्लिकली हमको देखने के लिए मिल रहा है। इससे हम बहुत इंस्पायर होते हैं, स्पेशली जो यूथ जब ऐसी चीज़ें देखता है तो बहुत इंस्पायर होते हैं। અખંડ ભારતની કલ્પના જેમના વગર શક્ય નહોતી તેવા આપણા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના વિચારો, તેમના મૂલ્યો આગળની પીઢી સુધી પહોંચાય તે માટે તેમના વતન કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા હાલ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર ડોક્ટર માણિક સાહા સાથે આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે સરદાર એટ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ કર્યો હતો। આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ યાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ લોકો સમક્ષ મૂકશે અને રાષ્ટ્રીય એકતાનો માર્ગ પણ પ્રશસ્ત કરશે। સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અને અખંડ ભારત એક ભારતનું નિર્માણ કર્યું છે। સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે। કરમસદથી કેવડિયા સુધી યોજાનારી 152 કિલોમીટરની આ પદયાત્રા માત્ર એક યાત્રા નહીં, એ રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે। દરેકે દરેક દેશભરમાંથી આ યાત્રામાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા છે। યાત્રામાં દેશ અને અનેક રાજ્યોમાંથી લોકોની સહભાગિતા તો થઈ છે। આ આખી એ યાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતને પણ સાકાર કરવાની છે। આ યાત્રા દરમિયાન આયોજિત થનારી સરદાર ગાથા સભાઓ તથા લોકો સરદાર સાહેબના મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ સુદૃઢ બનવાનો છે। એકતાના મૂળ મંત્રને આત્મસાત કરવાનો છે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પદયાત્રા દરમિયાન યોજાઈ રહેલા સરદાર ગાથા કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારતના શિલ્પકાર ગણાવ્યા હતા। भारत की एकता, भारत को एकता के सूत्र में पिरोने में प्रमुख भूमिका उन्होंने जिस तरीके से निभाई थी, उसकी जितनी भी सराहना की जाए वह कम है। जो काम उन्होंने किया है वह काम अपने में कितना कठिन था, इसका अनुमान इसी बात से लगाया जा सकता है कि जिन समस्याओं की जिम्मेदारी उन्हें नहीं दी गई, उसका समाधान करने में दशकों लगे हैं और कुछ समस्याओं का समाधान जिन्हें करना था, जिसकी जिम्मेदारी सरदार वल्लभ भाई पटेल के ऊपर दी, उन्होंने अपनी जिम्मेदारी का बखूबी निर्वाह किया। इसीलिए हमारा आज यह भारत एक है,
आज हमारा भारत अखंड है। मेरे बहनों भाइयों, आपको शायद जानकारी नहीं होगी, आपके राष्ट्रीय पद यात्रा की चर्चा केवल गुजरात की सीमाओं तक ही सीमित नहीं है, बल्कि हिंदुस्तान के कोने कोने में हो रही है। बहनों भाइयों, यह कोई सामान्य बात नहीं है। और मैं यह भी कहना चाहता हूँ, इस काम का महत्व इसलिए भी और अधिक बढ़ जाता है क्योंकि देश का नौजवान पद यात्रा करके बस समाज के बीच जा रहा है। सरदार पटेल की जो विरासत है, उस सरदार पटेल की विरासत से वह जनता का परिचय करा रहा है। और इस पद यात्रा में भाग लेने वाले सभी पदयात्रियों का मैं पुनः एक बार अभिनंदन करता हूं। और आपकी यह जो राष्ट्र भक्ति है और भारत की भक्ति भी वो ऊर्जा है कि मैं मानता हूं कि भारत को एक साथ जोड़कर यह आगे ले जाएगी। ઉલ્લેખનીય છે કે કરમસદથી સરદાર પટેલના નિવાસસ્થાનથી શરૂ થયેલી આ પદયાત્રા 11 દિવસમાં અંદાજે 150 કિલોમીટરથી વધુનું અંતર કાપીને 6 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પૂર્ણ થશે. હાલ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારા ઝુંબેશ ચાલી રહી છે. મતદાર યાદીના શુદ્ધિકરણ માટે યોજાઈ રહેલી આ ઝુંબેશમાં હાલ નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલા ગણતરી ફોર્મ્સના ડિજિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો મોખરે છે. આ અંગે માહિતી આપે છે ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ. ગુજરાતનો સૌથી છેવાડે આવેલો ડાંગ જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ ખૂબ નાનો જિલ્લો છે. 311 ગામડાથી બનેલા નાનકડા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એટલે કે SIRની કામગીરી ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના સ્થાનિક લોકોના સાથ સહકાર, તેની સાથે સ્થાનિક આગેવાનોનો પણ ખૂબ જ સારો સાથ મળી રહ્યો છે. SIRની EF વિતરણ અને ડિજિટાઇઝેશનની ઉત્તમ કામગીરી ડાંગ જિલ્લામાં થઈ છે. 93.14% ગણતરીના ફોર્મના ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા SIR કાર્યક્રમ જિલ્લાના ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર શ્રી શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત SIRની EF વિતરણ અને ડિજિટાઇઝેશનની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લાના વિવિધ મતદાન મથકોના BLO શ્રીને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં પણ આવ્યા હતા. સૌરાષ્ટ્રની લોકમેળાની જૂની પરંપરા છે. સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતીક્ષિત મેળાઓમાંથી એક છે કાર્તિકી પૂનમનો મેળો. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ રંગારંગ સાંસ્કૃતિક મેળામાં આ વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સાંભળીએ અમારા સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતરનો અહેવાલ. 12 જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 1955થી શરૂ થયેલો કાર્તિક પૂર્ણિમા મેળો લોક સંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા છે. ત્યારે આ વર્ષે કાર્તિક પૂર્ણિમા સમયે ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી અને તારીખ 27 નવેમ્બર 2025થી 1 ડિસેમ્બર 2025 સુધી 5 દિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાનું ભવ્ય આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ જેટલા સહેલાણીઓએ ઉમટી પડ્યા હતા. આ મેળામાં રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન, ભક્તિ અને લોક સાહિત્યની રમઝટ ગુજરાતના નામી કલાકારો દ્વારા બોલાવવામાં આવી હતી. મેળામાં બાળકો માટે 50થી વધુ રાઇડ્સ, 200થી વધુ ખાણીપીણીના સ્ટોલ્સ અને ખાસ કરીને જેલના કેદીઓ દ્વારા બનાવેલા ભજીયાનો સ્વાદ લોકોમાં પ્રિય રહ્યો હતો. આ સાથે સોમનાથ એટ ધ 20 ચિત્ર પ્રદર્શની, ઇન્ડેક્સ C હસ્તકલાના સ્ટોલ્સ, ગુજરાત સરકારનો સરસ મેળો ગ્રામ્ય વેપારીઓ માટે વેપારનું નવું સોપાન બન્યા હતા. આ સાથે નવા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ યુવાનો અને કલાપ્રેમીઓને આકર્ષ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અને નગર સેવા સદનના સહકાર સાથે દૃઢ ઈચ્છા શક્તિને કારણે આ મેળામાં માત્ર મનોરંજન નહીં પરંતુ વ્યવસ્થા અને શિસ્તનું ઉદાહરણ બની રહ્યું હતું. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી. તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આ અંક અહીં પૂર્ણ થાય છે. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ. નમસ્કાર.